નહીં એટલે પરિપત્રમ શું લખ્યું છે? શું લખ્યું છે? તમે વાંચ્યો હોય તો મને કહો, પછી હું કહું. નહીં તો હું નવો ચૂંટાઈને આવ્યો અને પહેલી વાર અહીં સત્રમાં સપ્ટેમ્બરમાં આવ્યો. એ પછી બહાર જઈને જનતાને કીધું હતું કે અહીં કોઈ ધારાસભ્ય નથી. હો, કીધું તું. મેં સભામાં જઈને કીધું કે સમાજમાં ગામમાં જે હોશિયારીઓ મારે હું ધારાસભ્ય છું, અહીં પટાવાળા જેવું કામ કરાવે છે. કીધું તું ને. તો ધારાસભ્ય હોય તો પ્રોટોકોલની વાત છે ને. તમને તમારી પાર્ટી જ ધારાસભ્ય નથી માનતી. સવારમાં ફોન આવે કે બેટા મંત્રી પદે રાજીનામું 12 વાગ્યે મોકલાઈ દેજે. જી સર કરીને ભાગી જાય છે. કોઈ પૂછવાય ઊભો રહેતો નથી કે મારો વાંક ગુનો શું છે. અને જે ઊંઘમાં હૂતો હોય, બગાસા ખાતો હોય, અડધો જાગ્યો ન હોય, એને કે બેટા તારે મંત્રી બનવાનું છે. કાકાનો ઉપરથી ફોન આવ્યો અમિત અંકલનો. ધારાસભ્યોની આ હાલત છે ભાજપ પાર્ટીમાં. તો કલેક્ટરે નથી જોઈ રહ્યો આ બધું? સચિવો અહીં બેઠેલા નથી જોઈ રહ્યા ધારાસભ્યોની વેલ્યુ ભાજપ પાર્ટીમાં ભાજીમૂળા બરાબર કરી નાખી છે? તો એની પાર્ટીએ જ જો એની વેલ્યુ ઘટાડી દીધી હોય તો અધિકારીનો શું દોષ છે એમાં? આટલા વખત મંત્રીમંડળ છે એ ઓલું સંગીત ખુરશીની રમત જેવું ચાલે છે. દિલ્હીથી ડુક 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 વાગે એટલે ગોળ ગોળ ફરે. ખંજરી બંધ થઈ જાય એટલે બેસી જાય. જેના હાથમાં આવી એની મંત્રી. 1.5 વર્ષ પછી પાછું દિલ્હીથી અમિત શાહ વગાડે ડુક 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 ડુક. સંગીત ખુરશી ચાલુ. 2 મંત્રી ઊભા થઈને 2 બેસી જાય. આમાં ક્યાં ધારાસભ્ય ને ક્યાં મંત્રી છે? કોઈની વેલ્યુ કાંઈ? તો આ સચિવાલય અહીંયા આ બધા સચિવો બેસે છે, રોજ આ ખેલ જોવે જ છે કે કઈ ધારાસભ્યનું કંઈ ઉપજતું નથી. તો પછી આ અધિકારીઓ ધારાસભ્યોને માન શું કામ આપે? એની પાર્ટીએ જ એની વેલ્યુ ઘટાડી દીધી છે. પછી તમારે દર 6 મહિને મુખ્યમંત્રી પરિપત્ર કરે છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ જળવાતો ન હોય. આથી તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવે છે કે સૂચનાનું પાલન કરવું. કોની સૂચના? તમારું કોઈ માને એમ છે? તમારી પાર્ટીમાં કોઈ માનતું નથી. અધિકારી શું માનવાનો? આ હાલત છે ગુજરાતની. અને હું કંઈક વધુ બોલું તો વિપક્ષનો છું, વળી તમને એમ લાગશે આ બહુ બોલે છે. કેવું હું